6 નંબર. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઉમદા પહેલ થઈ હોય તેમ બ્રેઇન ડેડ મહિલાના અંગોથી 3ને નવજીવન મળ્યું. નવી સિવિલ હોસ્પિટલમાં 66મું અંગદાન કરાયું છે. નવસારીના જલાલપોરના રાઠોડ પરિવારના 45 વર્ષીય બ્રેઇન ડેડ ધનકીબેન રાઠોડના લીવર અને 2 કિડનીનું દાન કરાયું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 66મું સફળ અંગદાન થયું છે. નવસારી જિલ્લાના જલાલપોરના મોટી મલેણ ફળિયા ખાતે રહેતા રાઠોડ પરિવારના બ્રેઇન ડેડ મહિલાના 2 કિડની અને 1 લીવર દાન થતા 3 જરૂરિયાતમંદ નવજીવન મળશે. નવસારી જિલ્લાના જલાલપોરના મોટી મલેણ ફળિયા ખાતે રહેતા 45 વર્ષીય ધનકીબેન છનાભાઈ રાઠોડ 1 મહિના પહેલા ખેતી મજૂરી કરી વેળાએ પડી જવાથી માથામાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. માથાના ભાગે ઈજા પહોંચતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા. સારવાર દરમિયાન તબીબ સ્વસ્થ થવાથી ડિસ્ચાર્જ કર્યા. અકસ્માતમાં માથાના ભાગે ઈજા થવાથી થોડા દિવસ બાદ ફરી ગભરામણ અનુભવતા નવસારી સિવિલમાં સારવાર અર્થે દાખલ થયા. ધનકીબેનની હાલત વધુ ગંભીર જણાતા ગત તારીખ 10મી જૂને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં તબિયત લથડતા આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા. 2 દિવસની સઘન સારવાર બાદ તારીખ 12મીએ મોડી રાત્રે આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ન્યુરોસર્જન ડોક્ટર કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજિસ્ટ ડોક્ટર જય પટેલે બ્રેઇન ડેડ જાહેર કર્યા, જેથી રાઠોડ પરિવારે સોટોની ટીમને ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું, જેથી પતિ છનાભાઈ રાઠોડે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી. ધનકીબેનને જાગુબેન, શારદાબેન, વનિતાબેન એમ 3 દીકરીઓ તથા ભુલાભાઈ પુત્ર છે. આજે શુક્રવારે બ્રેઇન ડેડ ધનકીબેનના લીવર અને 2 કિડની અમદાવાદની IKD હોસ્પિટલમાં લઈ જવાયા છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારી, જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.